નવસારીમાં ગોલ્ડ લોનના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે, જેમાં 4 આરોપીઓએ નકલી સોના ઉપર લોન લઈને બેંકને ચૂનો ચોપડવાનું કામ કર્યું. વર્ષ 2022 દરમિયાન જલાલપુર બેંક ઓફ બરોડાની શાખામાં શાશ્વત રાજેન્દ્ર ચૌધરી બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન ઓક્ટોબરથી ડિસેમ્બર 2022 વચ્ચે બેંકમાં ગોલ્ડ લોન લેવા માટે 4 લોકો આવ્યા, જેમાં રાજેશ ગોવિંદ પરમાર, સુરેશ કવલધારી યાદવ, મૌલિક ઠાકોર ટંડેલ અને રામસિંહ નિર્મલનો સમાવેશ થાય છે. ચારેય આરોપીઓએ દાગીના આપીને લોનની પ્રક્રિયા શરૂ કરી. હકીકતમાં ગોલ્ડ લોન આપતા પહેલાં બેંક સોનાની ખરાઈ કરતી હોય છે. તેના માટે એક વેલ્યુઅર બેંક અધિકૃત વેલ્યુઅર પાસે સોનાની કિંમત અંદાજવામાં આવતી હોય છે અને તેના આધારે જ લોન અપાતી હોય છે. આ કિસ્સામાં પણ બેંક અધિકૃત જીતેન્દ્ર કોરાટ નામના ગોલ્ડ વેલ્યુઅર પાસે દાગીનાની ખરાઈ કરાઈ, જેમાં તેણે તમામ દાગીના સાચા હોવાનું ખોટું પ્રમાણપત્ર આપ્યું, જેના આધારે તત્કાલીન બેંક મેનેજરે 535 ગ્રામ વજનના દાગીના પર 18.49 લાખની ગોલ્ડ લોન મંજૂર કરી આપી. હવે તેનો ભાંડો કેવી રીતે ફૂટ્યો તે પણ સમજો. બન્યું કે બેંકની રિજનલ ઓફિસ દ્વારા ઓડિટ અંતર્ગત ડિસેમ્બર 2022માં લોન પર લેવાયેલા દાગીનાનું રીવેલ્યુએશન કરાવવાનો આદેશ કરાયો. જ્યારે રિજનલ ઓફિસના અધિકૃત વેલ્યુઅર નિતિન નાનકરામ સંગતાણીએ દાગીનાની ફરી તપાસ કરી તો પ્રાથમિક દ્રષ્ટિએ સોનું ખોટું હોવાનું સામે આવ્યું. ત્યારબાદ બેંકના સત્તાધીશોએ પ્રથમ વેલ્યુઅર જીતેન્દ્ર કોરાટ અને બેંક સ્ટાફની હાજરીમાં શ્રી નાગનાથ ગોલ્ડ એન્ડ સિલ્વર ટેસ્ટિંગ લેબોરેટરીમાં દાગીનાનું લેબ ટેસ્ટિંગ કરાવ્યું, જેના રિપોર્ટમાં ખુલાસો થયો કે દાગીના સોનાના નહીં પરંતુ ચાંદી, કોપર, ઝીંક, જસત, લીડ અને નિકલ જેવી ધાતુના બનેલા હતા.